નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું ધ્રુવીલ સર અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની આ એજ્યુકેશનલ ચેનલ પર હું ધોરણ 8માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો, તેમના વાલી મિત્રો અને ગુજરાતના શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ભાગ 1 તમે જોયો હશે, તમને મજા આવી હશે અને તમારા માટે હું સરસ મજાનો ભાગ નંબર 2 લઈને આવી રહ્યો છું. ભાગ 1માં આપણે ભણેલા એમાં હતું પુરુષ પ્રજનન અંગ. આજે ભાગ 2માં આપણે ભણીશું સ્ત્રી પ્રજનન અંગ. સરસ મજાની આકૃતિની રજૂઆત સાથે હું તમારી સમક્ષ રજૂ થયો છું. ચલો શરૂ કરીએ. પહેલી વસ્તુ આકૃતિ જોવો. આ આકૃતિ છે બેટા સ્ત્રી પ્રજનન અંગની. આ આકૃતિમાં જે તમને દેખાઈ રહ્યું છે ગોળાકાર ભાગ, એને કહેવાય અંડપિંડ. તો એક ડાબી બાજુ અંડપિંડ છે અને બેટા કઈ બાજુ છે? જમણી બાજુ અંડપિંડ છે. આ જે નળિકા છે, આપણે એક બીજી નળિકા છે, ટ્યુબ્યુલ્સ કહેવાય ઇંગ્લિશમાં. એનું નામ છે અંડવાહિની. ડાબી બાજુ અને જમણી બાજુ પણ અંડવાહિની. અને એક આ પ્રદેશ છે, એને કહેવાય બેટા ગર્ભાશય. શું કહેવાય બેટા? ગર્ભાશય. તો પહેલો પોઈન્ટ લખી જો, સ્ત્રી પ્રજનન અંગમાં એક જોડ અંડવાહિની, કારણ કે બંને છે, ડાબી બાજુ જમણી બાજુ, એક જોડ અંડપિંડ અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. બોલો ફરીથી. સ્ત્રી પ્રજનન અંગમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. હવે બધું લખાણ આના પર છે. ચલો, અંડપિંડમાંથી જોજો, અંડપિંડમાંથી માદા જનન કોષ ઉત્પન્ન થાય છે. બોલો ફરીથી. અંડપિંડમાંથી માદા જનન કોષ ઉત્પન્ન થાય છે, જેને શું કહે છે? અંડકોષ કહે છે. જેને અંડકોષ કહે છે. આ અંડકોષ પ્રજનનમાં ભાગ લે. જેમ પેલામાં શુક્રકોષો ભાગ લેતા હતા, અહીંયા સ્ત્રીમાં અંડકોષો ભાગ લે, જેને બીજું કયું નામ અપાય? માદા પ્રજનન કોષ. તો લખ્યું છે આ અંડકોષને માદા પ્રજનન કોષ તરીકે ઓળખાય છે. અંડપિંડમાંથી માદા જનન કોષ ઉત્પન્ન થાય છે, તેને અંડકોષ કહે છે. આ અંડકોષને માદા પ્રજનન કોષ તરીકે ઓળખાય છે. હવે એક અગત્યની વસ્તુ છે, એક નોલેજેબલ વસ્તુ છે, ચોપડીમાં નથી આપી. એ 9માની ચોપડી હોય, 8માની હોય, 10માની, કોઈ ચોપડીમાં નથી આપી. હું સમજાઈશું બેટા. સ્ત્રીઓમાં એક ડાબી બાજુએ છે ને જમણી બાજુએ છે. જો બેટા જૂન મહિનામાં, સમજો ખાસ અગત્યની વસ્તુ, જૂન મહિનામાં આ અંડપિંડમાંથી એક અંડકોષ અંડવાહિનીમાં ઉત્પન્ન થાય બેટા, તો જુલાઈ મહિનામાં આ જમણા અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થશે. આ ફરતો ફરતો ગતિ કરતો કરતો અહીંયા આવશે. સાહેબ આ પણ ગતિ કરતો કરતો અહીંયા આવશે. ઓગસ્ટ મહિનામાં ડાબામાંથી ઓટોમેટિક સપ્ટેમ્બરમાં જમણામાંથી. તો વારા ફરતી છે, ખાસ સમજવા જેવું છે બેટા. તો જો સ્ત્રીઓમાં પ્રતિ પાસે 2 અંડપિંડોમાંથી, કેટલી અંડપિંડો? 2 અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી, જોજો, કોઈ પણ એક અંડપિંડમાંથી સુવિકસિત અંડકોષ મુક્ત થાય છે. બોલો ફરીથી. સ્ત્રીઓમાં પ્રતિ માસે દર માસે 2 અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી સુવિકસિત અંડકોષ મુક્ત થાય છે. હવે આવે ગર્ભાશય વિશે લખવા. ગર્ભાશય એક વિસ્તાર છે બેટા, એક એવો ભાગ છે કે જેમાં ગર્ભનો શું થાય છે? વિકાસ. જે પછી બાળક બનશે એનું શું થાય છે? વિકાસ થાય છે. એકલું તમને અંગ પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય, એકલી આકૃતિ પૂછાય તો 2 ગુણમાં. પણ બેટા એવું લખે સ્ત્રી પ્રજનન અંગ આકૃતિ સહિત સમજાવો તો બેટા 4 ગુણમાં પ્રશ્ન પૂછાશે. વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તમે સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. હું આશા રાખું છું કે જેવો મારો વિડીયો પતે પછી તમે જે સ્ક્રીનશોટ પાડેલો છે એ નોટમાં લખી દેજો, આકૃતિ દોરજો અને તરત તમે બેટા વાંચવા બેસી જજો.
વધુ નહીં પણ તમે 10 મિનિટ વાંચશો બેટા, તરત જ આ પ્રશ્ન તમને યાદ રહી જશે. કારણ કે મારી ભણાવવાની ટેકનિક જ અલગ છે. હું નહીં, મારા જ્ઞાનજ્યોતના દરેક શિક્ષક મિત્રો ની ભણાવવાની ટેકનિક કંઈક અલગ છે. અને મારી ટીમ અને હું પોતે દરેક વિદ્યાર્થીઓને ભણાવવા માટે આતુર છીએ. અમે તમને ગાઈડ આપીશું ઓનલાઈન માધ્યમથી, ઓફલાઈન માધ્યમથી. ઓફલાઈન મારું સેન્ટર છે પલથાણ વિસ્તારમાં, 143-144 ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સ, એટલાન્ટા શોપિંગ મોલની સામે, પલથાણ, સુરત. જે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા હોય અને જો એ લોકો મારા ટ્યુશનની નજીક એટલે કે વેસુમાં રહેતા હોય, પેટાર, પાંડેસરા, ન્યૂ વલથાણ, બમરોલી, ઉધનામાં રહેતા હોય તો હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમે અવશ્ય અમારા ક્લાસની મુલાકાત લો. અહીંયા અમે બાળકો પાસે તનતોડ મહેનત કરાવીએ છીએ. અમે ગોખવાની વાત કરતા જ નથી. નો ગોખિંગ બટ સમજિંગ. ઓકે, તો આ વિડીયોનો અહીંયા અંત સુધી રાખું છું. મને આશા છે કે તમને ગમતું હશે. તો બેટા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ને જે વિદ્યાર્થી મિત્રો ગામડાના છે એને ખાસ આ વિડીયો તમે શેર કરજો. ઓકે, ભારત માતાની જય. જય જય ગરવી ગુજરાત, જય વિજ્ઞાન.